જય માતાજી બધાને. તો આજે આપણે બનાવવાના છે અડદિયા. વાવ! તમને બધાને અડદિયા ભાવે કે નહીં? તો આ છે આપણે બનાવેલો માવો, જે મેં પહેલેથી જ બનાવીને રાખી દીધો હતો. આ છે ઘગરો લોટ અડદની દાળનો, અને આ ખાંડ, આ ડ્રાય ફ્રૂટ્સ આપણે જે નાખવું હોય એટલું, આ થોડો ગુંદર છે, આ સ્પેશિયલ અડદિયાનો મસાલો છે, જે અડદિયામાં અને સાલમ પાકમાં બેયમાં વાપરી શકાય છે. અને આ છે સૂંઠ પાવડર. અને આ લઈ લીધું છે આપણે ઘી, જે મેં ઘરે જ બનાવેલું છે. વાવ! તો આ એક કડાઈમાં મેં ઘી ગરમ કરવા મૂકી દીધેલું છે. અને હવે પછી આપણે આમાં તળવાનું છે ગુંદર. ઘી ગરમ થઈ જાય એટલે ગુંદર તળી અને એક ડીશમાં કાઢી લેવાનું છે. જો આ ગુંદર તળી અને પછી આવી રીતે જોઈ લેવાનું છે કે ઘી ગરમ થઈ ગયું છે કે નહીં. તો આ ગુંદર બધો ફૂટવા મળે ને એટલે આપણે સમજી જવાનું કે હવે ઘી બરોબર ગરમ થઈ ગયું છે. પછી આ ઘીમાં માવો શેકી નાખવાનો છે થોડો. આહા! અને બરોબર મિક્સ કરી અને માવાનો કલર થોડો બદલાઈ ન જાય ને, થોડોક લાલ પડતો ન થઈ જાય ત્યાં સુધી એને શેકવાનો. જો આવી રીતે થોડો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે સમજી લેવાનું કે આ માવો બરોબર શેકાઈ ગયો છે. પછી ગેસ બંધ કરી અને આને થોડુંક ઠંડુ થવા દેવાનું છે. પછી એક બીજી કઢાઈમાં આપણે ઘી નાખી અને એમાં લોટ શેકવાનો છે. માવાને શેકાતા લગભગ 7 થી 8 મિનિટ લાગે છે. અને લોટને પણ લગભગ 10-12 મિનિટ લાગશે શેકાતા. ધીમા તાપે શેકવાનું છે. જો બહુ ફાસ્ટ તાપ રાખી અને શેકીએ તો લોટ બળી જાય છે. એટલે એકદમ ધીમા તાપે શેકવાનો છે. આ ઘી લઈ અને ઘી ગરમ થઈ જાય બરોબર એટલે પછી આપણે આમાં લોટ નાખી દેવાનો. ઘી ગરમ થઈ જાય એટલે આમાં લોટ શેકવા નાખી દેવાનો છે. આહા! એકદમ ધીમા તાપે આ લોટ શેકવાનો છે આપણે. હું આને શેકીને થાકી ગઈ એટલે પીન કે તારા હાથ દુખતા હોય તો લાય હું ઘડીક હલાવું. આ રીતે એકદમ ઘી છૂટું પડવા લાગે ને એટલે આપણે સમજી લેવાનું કે આ શેકાઈ ગયો છે. પણ હજી થોડો કલર ચેન્જ થાય ને હજી લગભગ 3 થી 4 મિનિટ આને શેકવો પડશે. Oh my God! પીન લોટ શેકે કે આપણે એક વાસણમાં ચાસણી બનાવી દઈએ. એક તપેલી લેવાની અને એમાં નાખી દેવાની ખાંડ. અને ખાંડ ડૂબે ત્યાં સુધી આપણે પાણી નાખવાનું છે. આહા! જો આવી રીતે ખાંડ ખાલી ડૂબે ને એટલું પાણી નાખી અને પછી એને ગરમ કરવા મૂકી દેવાની છે. જો આવી રીતે આ ઘી બધું છૂટું પડી ગયું અને લોટનો કલર બદલાઈ ગયો છે એટલે આ લોટ હવે આપણો શેકાઈ ગયો છે. જુઓ. વાવ! હવે ગેસ બંધ કરી અને આને થોડી વારે હલાવતા રહેવાનું એટલે લોટ બેસી ન જાય નીચે એમ. આ ચાસણી આપણી આવી રીતે બધું ખાંડ ઓગળી જાય અને થોડીક ગરમ થઈ જાય એટલે આવી રીતે રકાબીમાં નાખી અને એમાં જોવાનું છે. એક તારની ચાસણી થાય ને ત્યાં સુધી આ ખાંડને ગરમ કરવાની છે આપણે. હજી આ તાર તૂટી જાય છે. Oh my God! એટલે આપણે હજી થોડીક ચાસણીને ગરમ થવા દેવાની છે. આપણી ચાસણી ગરમ થાય ને ત્યાં સુધીમાં જે માવો શેકેલો હતો એ માવો બધો આપણે આમાં મિક્સ કરી દઈએ. આહા! આ શેકેલો લોટ ગરમ હોય ત્યારે આ માવો નાખી દેવાનો અને આ માવાને એકદમ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી હલાવી નાખવાનું છે.
જો આ માવો એકદમ આ લોટ જે શેકેલો હતો એમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી અને પછી મૂકી દેવાનું છે. તો આ ચાસણીને આપણે ચેક કરી લેવાની છે. 2-3 વાર ચેક કરી અને આમ જોતું રહેવાનું છે. જો આ એક તારની ચાસણી આવે ને ત્યાં સુધી આપણે ખાંડને ગરમ કરવાની છે. જો આ એક તાર બની ગયો છે એટલે આપણી ચાસણી તૈયાર છે. વાવ! પછી આ ચાસણીને આમાં નાખી દેવાની. આહા! આપણે જે લોટ અને માવો મિક્સ કરેલો હતો ને એમાં ચાસણી બધી નાખી દેવાની. પછી એને હલાવી નાખવાનું છે. બધું મિક્સ કરી નાખવાનું છે એકદમ. ઈ મિક્સ થઈ જાય એટલે આ બધા મસાલા આપણે જે તૈયાર કર્યા હતા એ નાખી દેવાના છે. આ સૂંઠ પાવડર નાખી દેવાનો છે. પછી આ કાજુ બદામ નાખી દેવાના છે. પછી આ અડદિયાનો જે મસાલો આપણે લીધેલો હતો એ પણ અંદાજે 2 થી 3 ચમચી નાખી દેવાનો. પછી આ ગુંદર જે આપણે તળીને રાખેલો હતો એ પણ આની અંદર નાખી અને મિક્સ કરી દેવાનું છે. પછી આને બરોબર હલાવી અને થોડુંક ઠંડુ થવા દેવાનું છે. અને પછી આપણે વાળી લેવાના છે લાડવા. લાડવા પણ વાળી શકાય અને થાળીમાં પાથરવું હોય તો થાળીમાં પણ પાથરી અને ચોકઠા પાડી નાખવાના છે. આહા! પછી આને થોડીક વાર હલાવી અને ઠંડો થવા દેવાનો છે. પછી આપણે એના વાળી લેશું લાડવા. તો આપણો અડદિયો બની અને તૈયાર. આવી રીતે લાડવા વાળી અને સવાર સુધી એને રાખી મૂકવાના અને પછી એક ડબ્બામાં ભરી લેવાના. તો મળશું આવતીકાલે. જય માતાજી બધાને. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.